અને તમને 250 થી 300 જેટલા ક્વેશ્ચન હું તમારા આજના લેક્ચરમાં એટલે કે જુલાઈ મંથના કવર કરાવીશ. આવી જ રીતે આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરના મંથનું કરંટ અફેર્સ પણ જોશું. એટલે કે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ પૂરેપૂરું હું તમને કવર કરાવીશ. તો ફ્રેન્ડ્સ, હજી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન આઇકોનને પ્રેસ કરી દો કે જેથી કરીને આપણા દરેક લેક્ચરની અપડેટ તમને મળે. અને આ કરંટ અફેર્સના બીજા પાર્ટ આવશે એની પણ અપડેટ તમને મળી રહે. એટલે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. તો ભારતના રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 1 જુલાઈ. ભારતમાં કોનો જન્મદિવસ એ 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવાય છે? તો ડોક્ટર બિધાનચંદ્ર રોયનો. જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 1 જુલાઈની. 1 જુલાઈ 2022ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? તો 145મી. જુલાઈ 2022 દરમિયાન ઇસરોએ તેનું PSLV-C53 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ હેઠળ કયા દેશના 3 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા? તો સિંગાપુર દેશના. ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી PSLV-C53 મિશન લોન્ચ કર્યું છે. આ મિશન દ્વારા સિંગાપોરના 3 ઉપગ્રહો DSEO, ન્યુસાર અને સ્કોબ-1ને લોન્ચ કર્યા છે. તાજેતરમાં કયા સ્થળે NTPC દ્વારા ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવ્યો છે? તો રામાગુંડમ, તેલંગાણા ખાતે. રણજી ટ્રોફી 2021-22 વિજેતા ટીમનું નામ શું છે? તો મધ્યપ્રદેશની ટીમ છે કે જે રણજી ટ્રોફી 2021-22ની વિજેતા ટીમ છે. મધ્યપ્રદેશે કઈ ટીમને પરાજય આપીને 2021-22ની રણજી ટ્રોફી ટુર્નામેન્ટ જીતી લીધી છે? તો મુંબઈ ટીમને પરાજય આપીને. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઈ ચટણી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો ઓડિશા રાજ્ય સાથે. તાજેતરમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ બહાર પડ્યું છે, તો તે કયા મંત્રાલયે બહાર પાડ્યું છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે. તો આ રેન્કિંગની અંદર ફ્રેન્ડ્સ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તેલંગાણા અને તમિલનાડુ રાજ્યોને ટોપ અચીવર્સ શ્રેણીની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે ટોપ અચીવર્સની અંદર આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તેલંગાણા અને તમિલનાડુ રાજ્યો. જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મધ્યપ્રદેશને અચીવર્સ શ્રેણીની અંદર વર્ગીકૃત કર્યા છે. તાજેતરમાં ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કર્યા છે? કોને નિયુક્ત કર્યા છે? તો શ્રી ટી રાજાકુમારને FATFના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તો FATFનું પૂરું નામ શું છે ફ્રેન્ડ્સ? ફિનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. 4 જુલાઈ 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કયા સ્થળેથી કર્યું હતું? તો ગાંધીનગર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તો ડિજિટલ ઇન્ડિયા ભાષીની શું છે? ડિજિટલ ઇન્ડિયા ભાષીની એ ભારતનું આર્ટિફિશિયલ ભાષા અનુવાદ પ્લેટફોર્મ છે. શું છે ફ્રેન્ડ્સ? ડિજિટલ ઇન્ડિયા ભાષીની એ ભારતનું આર્ટિફિશિયલ ભાષા અનુવાદ પ્લેટફોર્મ છે. તાજેતરમાં QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2023 પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રેન્કિંગમાં કયા શહેરને ઉચ્ચ ક્રમાંકિત વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ શહેર તરીકે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે? તો લંડન શહેરને આ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2023 અનુસાર ભારતમાં ઉચ્ચ ક્રમાંકિત વિદ્યાર્થીઓનું શહેર મુંબઈ છે. એટલે કે આપણા મુંબઈને સ્થાન મળ્યું છે. અને મુંબઈનું રેન્ક કેટલામું સ્થાન છે? તો 103મું સ્થાન છે. તાજેતરમાં શ્રી શિન્ઝો આબેનું નિધન થયું છે, તો તેઓ કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા? તો શ્રી શિન્ઝો આબે જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા. તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તાજેતરમાં નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના અહેવાલમાં માનગઢ ટેકરીને રાષ્ટ્રીય સ્મારક તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તો માનગઢ ટેકરીને રાષ્ટ્રીય સ્મારક તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તો આ સ્થળ ફ્રેન્ડ્સ ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલું છે. તાજેતરમાં કોણે આર્યભટ્ટ 1 નામના એનાલોગ ચિપસેટનો પ્રોટોટાઇપ વિકસાવ્યો છે? તો
તો IIScના સંશોધકોએ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળ ખાતે 8 થી 10 જુલાઈ દરમિયાન આયોજિત સાયન્ટિફિક એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું? તો મહેસાણા ખાતે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો? તો અમદાવાદ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના કયા સ્થળેથી દેશની સૌથી મોટી એવી ગુજરાત જ્ઞાન ગુરુકુળનો શુભારંભ કરાવ્યો હતો? તો સાયન્સ સિટી અમદાવાદ ખાતેથી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અલ્લુરી સીતારામ રાજુની 150મી જન્મ જયંતિ નિમિત્તે કયા સ્થળને કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે? એટલે કે જે હાલમાં તાજેતરમાં 150મી શ્રી અલ્લુરી સીતારામનની જન્મ જયંતિ ઉજવવામાં આવી. આ જન્મ જયંતિ નિમિત્તે કયા સ્થળે કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો ભીમાવરમ આંધ્રપ્રદેશ. ભીમાવરમ જે આંધ્રપ્રદેશમાં આવ્યું છે એ સ્થળે. તાજેતરમાં નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી પરમેશ્વરન અય્યર. શ્રી પરમેશ્વરન અય્યરની નિયુક્તિ નીતિ આયોગના નવા CEO તરીકે કરવામાં આવી છે. વિશ્વ ચોકલેટ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 7 જુલાઈ. 7 જુલાઈને ફ્રેન્ડ્સ વિશ્વ ચોકલેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ માટે રાજ્ય રેન્કિંગ ઇન્ડેક્સની પ્રથમ આવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ ઇન્ડેક્સમાં સામાન્ય શ્રેણીની કેટેગરીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ઓડિશા રાજ્ય નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ માટે જે રાજ્યની રેન્કિંગ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં પ્રથમ ક્રમે છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ મોદી @20 ડ્રીમ્સ મીટ ડિલિવરી શું છે? તો મોદી @20 ડ્રીમ્સ મીટ ડિલિવરી એ વર્તમાન કેબિનેટ મંત્રીઓ, પછી NSA અને અનેક લોકો દ્વારા સંયુક્ત રીતે લખવામાં આવેલું પુસ્તક છે. આ એક્ઝામમાં ફ્રેન્ડ્સ ખાસ પૂછાશે, ખાસ યાદ રાખજો. મોદી @20 ડ્રીમ્સ મીટ ડિલિવરી આ એક પુસ્તક છે જે વર્તમાન કેબિનેટ મંત્રીઓ, NSA એટલે નેશનલ સિક્યુરિટી એજન્સી અને અનેક લોકો દ્વારા સંયુક્ત રીતે લખવામાં આવેલું પુસ્તક છે. તાજેતરમાં પૂર્વ સિક્કિમના માજીતર વિસ્તારમાં સ્મિટના વિદ્યાર્થીઓમાં ત્વચાનો ચેપ નોંધાયો હતો. તેઓ કઈ માખીના સંપર્કમાં આવ્યા બાદ આ ચેપ લાગ્યો હતો? તો નેરોબી. આ નેરોબી માખીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હતો. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નારીકો નમન યોજના શરૂ કરી છે? તો હિમાચલ પ્રદેશની સરકારે નારીકો નમન યોજના શરૂ કરી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ ટેકનોલોજી ઇનોવેશન સેન્ટર ત્યાન ક્યાં આવેલું છે? તો ટેકનોલોજી ઇનોવેશન સેન્ટર ત્યાન એ IIT હૈદરાબાદમાં આવેલું છે. તાજેતરમાં કેટલામાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો 100માં એટલે કે 100મી આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફિલિપાઇન્સના નવા રાષ્ટ્રપતિનું નામ જણાવો. તો શ્રી જુનિયર ફર્ડિનાન્ડ માર્કોસ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓપરેશન નાર્કોસ કોની સાથે સંકળાયેલું છે? તો RPF સાથે. ઉત્તર પ્રદેશ મેંગો ફેસ્ટિવલનું કયા સ્થળે આયોજન થયું હતું? તો લખનૌ ખાતે મેંગો ફેસ્ટિવલનું આયોજન થયું હતું. તાજેતરમાં સમાચારમાં રહેલ અગ્રદૂત સમાચાર પત્ર કઈ ભાષા સાથે સંકળાયેલ છે? તો આસામી. અગ્રદૂત સમાચાર પત્ર એ આસામી ભાષા સાથે સંકળાયેલ છે. તાજેતરમાં કયા શહેરમાં હળિયાળી મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું? તો દિલ્હી ખાતે હળિયાળી મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કોના દ્વારા સ્ટાર્ટઅપ સ્કૂલ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી છે? તો ફ્રેન્ડ્સ ગૂગલ દ્વારા સ્ટાર્ટઅપ સ્કૂલ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતને કયા સમયગાળા માટે યુનેસ્કોના 2003 સંમેલન ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ટેજિબલ કલ્ચર હેરિટેજની આંતર સરકારી સમિટ માટે ચૂંટવામાં આવ્યું છે? તો 2022 થી 2026 માટે. યુનેસ્કોના 2003 સંમેલન ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ કલ્ચર હેરિટેજની આંતર સહકારી સમિટ માટે 2022 થી 26 માટે ભારતને ચૂંટવામાં આવ્યું છે. તાજેતરમાં કયા સ્થળે ભારતની પ્રથમ એનિમલ હેલ્થ સમિટ 2022નું આયોજન થયું હતું? તો દિલ્હી ખાતે ભારતની પ્રથમ એનિમલ હેલ્થ સમિટનું આયોજન થયું હતું. આ યાદ રાખો, એનિમલ હેલ્થ સમિટ છે ફ્રેન્ડ્સ, અને જેનું આયોજન દિલ્હી ખાતે થયું હતું.
બેંક બોર્ડ બ્યુરો એટલે BBB ને બદલવા માટે કઈ નવી સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે? તો ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ બ્યુરો. તો BBB ને બદલવા માટે FSIB ને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે તેના સભ્યોના પગારમાં એટલે કે ધારાસભ્યો હોય એમના પગારમાં 70% વધુ વધારો કરવા માટે બિલ પસાર કર્યું છે? તો દિલ્હી વિધાનસભાએ. તાજેતરમાં ફિલ્ડ મેડલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો ફિલ્ડ મેડલ એ ગણિત સાથે સંકળાયેલ છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ જે તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો હતો તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો એ લોક પ્રશાસન સાથે સંબંધિત છે. ભારતીય સેવા ઉદ્યોગમાં 11 વર્ષમાં સૌથી ઝડપી વૃદ્ધિ કયા મહિનામાં નોંધાઈ છે? તો જૂન 2022માં. કઈ સંસ્થાએ ગ્લોબલ ફાઇન્ડેક્સ ડેટાબેઝ 2021 બહાર પાડ્યું છે? તો ધ વર્લ્ડ બેંક દ્વારા ગ્લોબલ ફાઇન્ડેક્સ ડેટાબેઝ બહાર પાડવામાં આવ્યું છે. 2022 વૈશ્વિક જેવી સંમેલનનું યજમાન શહેર કયું છે? તો બોન. તાજેતરમાં રાજ્યસભા માટે નામાંકન પામેલા ઇલાઈ રાજા કયા ક્ષેત્ર માટે જાણીતા છે? તો ઇલાઈ રાજા સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને રાજ્યસભામાં તેમનું નામાંકન કરવામાં આવેલું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન વાત્સલ્ય યોજના કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલી યોજના છે? તો એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે. શ્રી પિયુષ ગોયલ પછી G20 માટે ભારતના કયા નવા શેરપા તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે? તો શ્રી અમિતાભ કાંત એ G20 માટે ભારતના નવા શેરપા તરીકે નિયુક્ત થયા છે. તો ભારત સરકારના તમામ ડિજિટલ પ્રોજેક્ટના એક ભંડારનું નામ શું છે? ભારત સરકારના તમામ ડિજિટલ પ્રોજેક્ટના એક ભંડારનું નામ શું છે જે વિશ્વ સાથે શેર કરવામાં આવશે? તો ઇન્ડિયા સ્ટોક ગ્લોબલ. તાજેતરમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કયા મિશન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી? તો મિશન વાત્સલ્ય. આ નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને કેન્દ્રીય ભંડોળ અને લાભો મેળવવા માટે મિશન વાત્સલ્યનું સત્તાવાર અને મૂળ નામ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે રાજ્યએ કેન્દ્રની આ યોજનાનો લાભ અપાવવો હોય પોતાના રાજ્યની અંદર તો આ જે આ મિશન વાત્સલ્ય જે મૂળ નામ છે યોજનાનું એમાં કોઈ પણ રાજ્ય ફેરફાર નહીં કરી શકે. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા વન સંરક્ષણ નિયમો 2022 બહાર પાડવામાં આવ્યા છે? તો વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા. આ નિયમ મુજબ એક સલાહકાર સમિતિ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક સ્ક્રીનિંગ કમિટી અને એક પ્રાદેશિક અધિકાર પ્રાપ્તની સમિતિની રચના મોનિટરિંગ હેતુ માટે કરવામાં આવશે. આ નિયમો મુજબ 40 હેક્ટર સુધીની જમીન પરના તમામ રેખીય પ્રોજેક્ટો એટલે કે હાઈવે અને રસ્તાઓ 0.7 ગીચતા સુધી જંગલની જમીનનો ઉપયોગ કરનાર પ્રોજેક્ટની તપાસ કરવા માટે એક સંકલિત પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના કરવામાં આવશે. તાજેતરમાં ચર્ચામાં રહેલ લાર્જ હેડ્રોન કોલાઇડર શું છે? તો લાર્જ હેડ્રોન કોલાઇડર એક કણોનો અભ્યાસ કરવા માટે રચાયેલ વિશાળ અને જટિલ મશીન છે. તો ફ્રેન્ડ્સ લાર્જ હેડ્રોન કોલાઇડર એ કણોનો અભ્યાસ કરવા માટે રચાયેલ વિશાળ અને જટિલ મશીન છે. તે 27 કિલોમીટર લાંબો ટ્રેક રૂપ છે જે સ્વિચ ફ્રેન્ચ સરહદ પર જમીનથી 100 મીટર સ્થાપિત થયેલ છે. વિશ્વ વસ્તી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 11 જુલાઈ એ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ જનસંખ્યા સંભાવના રિપોર્ટની 2022ની આવૃત્તિ અનુસાર કયો દેશ વર્ષ 2030માં ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ થઈ જશે? તો ઇન્ડિયા. આ રિપોર્ટ મુજબ વૈશ્વિક વસ્તી વર્ષ 2030માં લગભગ 8.5 અબજ, 2050માં 9.7 અબજ તથા 2100માં 10.4 અબજ થવાની ધારણા છે. વર્ષ 1950 પછી પ્રથમ વખત વૈશ્વિક વિકાસ દર વર્ષ 2020માં પ્રતિ વર્ષ 1% નીચે ગયો છે. 65 કે તેથી વધુ વયની વૈશ્વિક વસ્તીનો હિસ્સો 2022માં 10%થી વધીને 2050માં 16% થવાનો અંદાજ છે. એટલે કે વૃદ્ધોની સંખ્યા વધવાનો અંદાજ છે. G20 માટે ભારતના નવા શેરપા તરીકે કોને પસંદ કરવામાં આવે છે? તો
તો શ્રી અમિતાભ કાંતને. વિમલ્ડન ચેમ્પિયનશિપ 2022માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો શ્રી નોવાક જોકોવિચ સબ્રિયા. વિમલ્ડન ચેમ્પિયનશિપ 2022માં વિમેન્સ સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો એલેના રાયબકીના. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 12 જુલાઈને. તો 12 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ તરીકે ઉજવાય છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કયા સ્થળે શ્રી રામાનુજાચાર્યની સ્ટેચ્યુ ઓફ પીસ પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો શ્રીનગર ખાતે સ્ટેચ્યુ ઓફ પીસ પ્રતિમાનું અનાવરણ એ અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં ડેરેચો ચક્રવાત કયા દેશમાં ત્રાટક્યું હતું? તો અમેરિકાની અંદર ડેરેચો ચક્રવાત ત્રાટક્યું હતું. ભારતમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા તરીકે કયો દિવસ ઉજવાય છે? તો ફ્રેન્ડ્સ, અષાઢ સુદ પૂનમનો દિવસ ભારતમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. ભારતમાં કઈ પૂનમ વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે? ગુરુ પૂર્ણમને ફ્રેન્ડ્સ આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવીએ છીએ. અષાઢ સુદ પૂનમનો દિવસ એ આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા યુથ ઇન ઇન્ડિયા 2022 રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ્સ, આ રિપોર્ટ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. યુથ ઇન ઇન્ડિયા 2022 રિપોર્ટ. આ રિપોર્ટ દર્શાવે છે કે યુવાનોની વસ્તી ઘટી રહી છે. 2021-2036 દરમિયાન વૃદ્ધોની હિસ્સેદારી વધવાની ધારણા છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા સંસદ ભવનની છત પર કયા ચિહ્નનું અનાવરણ કર્યું છે? તો પણ જે હાલમાં નવું સંસદ ભવન બની રહ્યું છે એની અંદર રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કર્યું છે. નવા સંસદ ભવનના સેન્ટ્રલ હોલની છત પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પ્રતીક બ્રોન્ઝથી બનેલું છે. જે અશોક સ્તંભ છે એ બ્રોન્ઝથી બનેલું છે અને તેનું કુલ વજન 9500 કિલોગ્રામ છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2022માં ભારતને 147 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો 147 દેશોમાંથી ભારતને 135મું સ્થાન ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2022માં મળ્યું છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2022માં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? તો આઇસલેન્ડ. આઇસલેન્ડ એ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે રહ્યો છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો 2015થી. વર્ષ 2022ની વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ શું છે? તો ટ્રાન્સફોર્મિંગ યુથ સ્કિલ ફોર ધ ફ્યુચર. તો ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, 2022ની વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ છે ટ્રાન્સફોર્મિંગ યુથ સ્કિલ્સ ફોર ધ ફ્યુચર. તાજેતરમાં I2U2 જૂથના નેતાઓની કેટલામી સમિટ વર્ચ્યુઅલ સ્વરૂપમાં યોજાઈ હતી? તો ફ્રેન્ડ્સ, આ પ્રથમ સમિટ I2U2ની યોજાઈ હતી, જેમાં જૂથના નામમાં I2 છે ને એ ભારત અને ઇઝરાયલ એટલે કે ઇન્ડિયા ઇઝરાયલ અને U2ની અંદર યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા અને UAE માટે વપરાય છે. એટલે કે આ ભારત, ઇઝરાયલ, અમેરિકા અને UAE આ 4 દેશની આ સમિટ હતી. એ પ્રથમ સમિટ યોજાઈ છે. ભારતની કઈ ફાર્મા કંપની સર્વાઇકલ કેન્સર વિરોધી રસીઓનું ઉત્પાદન કરશે? ભારતની કઈ ફાર્મા કંપની સર્વાઇકલ કેન્સર વિરોધી રસીઓનું ઉત્પાદન કરશે? તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. વિશ્વ સાપ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 16 જુલાઈ. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2022 અનુસાર ઓલ ઓવર કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા આવે છે? તો IIT મદ્રાસ એ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે આવે છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2022માં ઓલ કેટેગરીમાં ભારતની સૌથી 100 શ્રેષ્ઠ સંસ્થાઓમાં શિક્ષણ સંસ્થાઓમાં IIT ગાંધીનગર કયા ક્રમે છે? તો IIT ગાંધીનગર એ 37મા ક્રમે છે. NIRF ઇન્ડિયા રેન્કિંગ 2022માં ઓલ કેટેગરીમાં ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતની કઈ 2 શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે? તો IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ આ 2 ગુજરાતની સંસ્થાઓનો સમાવેશ થાય છે. NIRF ઇન્ડિયા રેન્કિંગ 2022માં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે? તો
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, આ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે. ઇન્ડિયા રેન્કિંગ 2022માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે? તો આઈઆઈટી મદ્રાસ એ પ્રથમ ક્રમે છે. ઇન્ડિયા રેન્કિંગ 2022માં ભારતની શ્રેષ્ઠ 100 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા આવે છે? તો આઈઆઈએમ અમદાવાદ. મેનેજમેન્ટની અંદર ફ્રેન્ડ્સ પૂછે તો આઈઆઈએમ અમદાવાદ એ 100 પ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં, મેનેજમેન્ટની સંસ્થાઓમાં પ્રથમ ક્રમે આવે છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ઇન્ડિયા રેન્કિંગ 2022માં ભારતની શ્રેષ્ઠ કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ આવે છે? તો મિરાન્ડા હાઉસ દિલ્હી કોલેજ એ આ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવે છે. ઇન્ડિયા રેન્કિંગ 2022માં ભારતની શ્રેષ્ઠ 50 મેડિકલ સંસ્થાઓમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે? તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નવી દિલ્હી એ પ્રથમ ક્રમે છે. તાજેતરમાં કઈ ઇલેક્ટ્રિક વાહન કંપનીએ ભારતનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત લિથિયમ આયન સેલ રજૂ કર્યો હતો? તો ઓલા કંપની દ્વારા સ્વદેશી રીતે વિકસિત લિથિયમ આયન સેલ રજૂ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ઓલાએ પ્રથમ સ્વદેશી રીતે વિકસિત લિથિયમ આયન સેલ રજૂ કર્યો હતો. આ સેલનું નામ શું આપવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ્સ, આ સેલનું નામ NMC 2170 એટલે કે NMC 2170 નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, તો ગુજરાતના સુરત ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ચર્ચામાં રહેલ એન્થ્રેક્સ રોગ કયા નામના સળિયા આકારના બેક્ટેરિયાને કારણે થાય છે? તો બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાના કારણે એન્થ્રેક્સ રોગ છે એ થાય છે. ASI કયા રાજ્યના બૌદ્ધ સ્થળનું સંરક્ષણ કરશે? તો કર્ણાટકની અંદર આવેલા બૌદ્ધ સ્થળનું ASI દ્વારા સંરક્ષણ કરવામાં આવશે. નેશનલ કોન્કલેવ ઓન માઇન્સ એન્ડ મિનરલ્સનું આયોજન કયા સ્થળે થયું છે? તો નવી દિલ્હી ખાતે. નેશનલ કોન્કલેવ ઓન માઇન્સ એન્ડ મિનરલ્સનું આયોજન નવી દિલ્હી ખાતે થયું છે. ફ્રેન્ચ બેસ્ટિલ ડે તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 14 જુલાઈને ફ્રેન્ચ બેસ્ટિલ ડે તરીકે ઉજવવામાં આવે છે. જાપાન સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને મરણોત્તર સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તો તેમને કયો એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? તો સુપ્રીમ ઓર્ડર ઓફ ક્રાઇસનેથેમમ. આ ફ્રેન્ડ્સ પ્રોનાઉન્સિએશન હરખું ના થઈ શકે પણ જોઈ લો. સુપ્રીમ ઓર્ડર ઓફ ક્રાઇસનેથેમમ. રાજ્ય કૃષિ અને બાગાયત મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કયા સ્થળે થયું છે? તો બેંગ્લોર ખાતે રાજ્ય કૃષિ અને બાગાયત મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું હતું. તાજેતરમાં શરૂ થયેલ ભારતનું ત્રીજું અને સૌથી નવું પાવર એક્સચેન્જ કયું છે? તો હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ, જે ભારતનું ત્રીજું છે અને સૌથી નવું પાવર એક્સચેન્જ છે હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ. 10 જુલાઈ 2022ના રોજ કેટલામાં રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો 22મી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં કયા દેશમાં વિશ્વ શાંતિ મંચ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું? તો ચીનની અંદર ફ્રેન્ડ્સ વિશ્વ શાંતિ મંચ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કોને એર ઓપરેટર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું? તો આકાંક્ષા એરને એર ઓપરેટર પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. મિશન કુશલ કર્મી કયા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો દિલ્હી દ્વારા મિશન કુશલ કર્મી લોન્ચ કરવામાં આવ્યું છે. આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રાયનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો રસાયણ શાસ્ત્ર સાથે, કેમિસ્ટ્રી સાથે આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રાયનું નામ સંકળાયેલું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ડિફેન્સ સેમિનાર અને પ્રદર્શન ક્યાં યોજાયું હતું? તો નવી દિલ્હી ખાતે. કયા કેન્દ્રીય મંત્રાલય અને બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત કવિતાઓ, લેખો અને પ્રકાશનોને ઓળખી અને તેને પ્રકાશિત કર્યા છે? એટલે કે જેઓ